આમોદ શહેરમાં રખડતા કૂતરાઓના આતંકથી ભયજનક ઘટના સામે આવી છે। શહેરના મોહમ્મદી મસ્જિદ પાછળના વિસ્તારમાં રખડતા કૂતરાઓએ આજરોજ 3 બાળકો પર હુમલો કરી તેમને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કર્યા હતા। આમોદ શહેરમાં રખડતા કૂતરાઓના આતંકથી ભયજનક ઘટના સામે આવી છે। શહેરના મોહમ્મદી મસ્જિદ પાછળના વિસ્તારમાં રખડતા કૂતરાઓએ આજરોજ 3 બાળકો પર હુમલો કરી તેમને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કર્યા। ઘટનામાં બાળકોના આંખ તથા માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી છે। હુમલા બાદ ઇજાગ્રસ્ત બાળકોને પરિવારજનો તાત્કાલિક આમોદ રેફરલ હોસ્પિટલ ખાતે લઈ ગયા, જ્યાં તેમની પ્રાથમિક સારવાર આપવામાં આવી। વધુ સારવારની જરૂર જણાતા તબીબોએ 2 બાળકોને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કર્યા। આ ઘટનાને લઈને વિસ્તારમાં ભય અને રોષનો માહોલ જોવા મળ્યો હતો। રહીશોએ રખડતા કૂતરાઓના વધતા ત્રાસ સામે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી। તાત્કાલિક આમોદ નગરપાલિકાના મુખ્ય અધિકારી સમક્ષ રજૂઆત કરી હતી। જ્યારે સમગ્ર મામલે આમોદ નગરપાલિકાના મુખ્ય અધિકારીનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે આ મુદ્દે કોઈપણ પ્રકારની સ્પષ્ટ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો। નગરપાલિકાની નિષ્ક્રિયતા સામે સ્થાનિકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે। વિડીયો જર્નાલિસ્ટ મોહમ્મદ ખત્રી સાથે સત્યા ટીવી ન્યૂઝ આમોદ। મૌલવી ઇદરીસ મુસા ડૉક્ટર જેઓ આમોદમાં રહે છે, સરકારી હોસ્પિટલની સામે, અને દરબાર રોડ લાગે છે, એમાં મદ્રસાઓ અને ધાર્મિક સ્થળો, સ્કૂલ બધી આવેલી છે તમામ, અને તેમાં નાના નાના બાળકો ત્યાંથી પસાર થાય છે, આવ જાવ કરે છે। ત્યાં કૂતરાઓનો વધારેમાં વધારે ત્રાસ છે, અને આજે એવા બનાવ બનેલા છે કે 3 છોકરાઓને એવી જગ્યાના ઉપર કરેલા છે કૂતરાઓ કે જેઓ આંખમાંથી જ નીકળી ગયેલું છે એવું સમજો, અને આંખના લોહીના આંસુ બહાર રહેલા છે। એવી જ રીતે આ કૂતરાનો આજે અમે નગર સેવા સદનમાં આવેલા છું, અને ત્યાંથી હું બોલું છું કે આ કૂતરાઓનો ત્રાસ તાત્કાલિક પકડવામાં આવે। અને ભૂંડાઓનો પણ એટલો ત્રાસ છે કે જે મોટા મોટા જંગલી ભૂંડાઓ સરદારજી લોકો છોડી ગયેલા છે આજે 5-6 દિવસ પર, અને તેઓને પણ ત્યાંથી નિકાલ કરવામાં આવે એવી મારી રજૂઆત છે।